તડકો કોઈ પડે છે, તડકો પડે છે ને માર કાઢ્યો તો તાપનું આટલી મજૂરી કૂટે કદી મારા છોકરાને મેં કોમ કરાયું નહીં, પણ આ તો હમણાંથી થોડું ભગવાને થોડા વેડા આખી બધી ધૂળમાં ભેવડી નાખી છે ને એટલે મારા છોકરાને હું લઈને આવું છું. ન તો મારા કાઢ્યાને તો મારા અસલ ભણાવો તો ને અસલ કોઈને સારી નોકરી આવે ને તો મારા વાળી સુખ આવે એટલે હા મારી બેસ તું શું હાલ બેસ જા પેલા ભાવ રપત પડી જાય બોલ ગરમીની છેલ્લે ઓર ગોટો વસે પાણી આવ્યો તીચો કદી કર્યું છે કે કર્યું નહીં મળશે એટલે તને ના થાય. હું કહું છું પેલા આવે ને ભા વગર તું તો હીડર બેસ જા હું હાલ હું બેસ્યું તો શાને પાલશું કે આમ તો વેળા થતો ઘેર જઈએ કે હું કરાવું ભેગા હેડ. પણ તમે એક તો તાપનો રગવા થાય ને બેટા હા તો બધું હેડી જાય તારું કરે છે ટેપો સરોવર ભરાશે તામ બીજું શું બુધાબા જલ્દી ભેગા કરો મારા વાળી હજી હેડવું છે ટ્રેક્ટર આવે છે ગુલાબ આપો છે ગુલાબ અસલ પાળા કરી દેવા છે છોકરા ગુલાબ આવી દેવો છે યાર કશો વાંધો નહીં તમે તાર વેણવા બોલાવજો હું આવો તે તાર કોઈ છે આવજો વેણવા બે માં દીકરો આવશું બા મને કહેજો અમે બંધાઈ જશું તમારી કણ જો એરંડા ઉતારવા તમને બોલાયો બરાબર બાબા તમને બોલાયો આ બધું આ છેલ્લા ગોડી ભેગા કરવા તને બોલાયા તે તાર ગુલાબમાં તમે જ આવજો બીજું કોઈને હું નહીં બોલાવું. અમન મા દીકરાને ભા બોલાવજો કે તે અમારે હું કહું એક રોજ બંધાયેલો રહીએ તો બીજે ના જઈએ એટલે તમારે કોમ થાય ને અમારે લે આ 500 રૂપિયા છે બહુ મજૂરી આજ નહીં પણ 100 રૂપિયા વધારે લે છે એ આ એરંડા બધા ભેગા કરીને કાલ આવો હું ભરાવા આય ટ્રેક્ટર હા એના 100 રૂપિયા ભરાવવા માટે હા કાર્યો આવશે બા બધી વેળા રાખજો એટલે એને હું કાકો દાડું ની કદી મજૂરી કરેલી નહીં ક એટલે તડકાનું એને થોડું પેલું એ થાય એટલે ખટકો કરજો તો બસ આટલું જ તમે હા આટલું જ છે વધારે છે બસ તું ભેગા કરી અને તારે ટ્રેક્ટર ભરી દઈએ તો હા તે વધે ટ્રેક્ટર નું કહી દો ત્યારે તમે હાલ પૂરું કરી દે ને હજી કાર્યો આવશે તમ તાર હો કશું વાંધો નહીં પણ બે ભારો લઈ જાઓ તો લઈ જજો હો બાળવા હા રોટલા કરવા થાય એ હા જલ્દી કરો ને ખટકો કરો હાય કાઢું આ 500 રૂપિયા આયા ને 500 તે હજી છે મોટા જવાનું છે રાતી મારો ગણપત બાની 8 વાગે પાવર આવશે 12 વાગે સુધી પોણી વારવાના 200 રૂપિયા કહેતા હતા હાલવા રાતે જવાનું ઓહો હા તો હું હજી તો અટાઈનું લઈ આવું મળશે અને હા ફટ પૂરું કરી દઈએ તો તું હજી આવજે હું ગમમાંથી ને હજી અટાઈનું લઈ આવ્યો મળશે માં કાઢ્યો તો હાલ ખાઈને જ્યો અને હું થાચી મેં કીધું હું એ થોડું ખાઈ લઉં ખેતરમાં જઈને આવ્યા આખા ખેતરને એંડા ભેગા કરી દીધા મેં કીધું વખતથી આવી રોજે ખાબે હું એકલી રેદું ભરું તો નહીં ખબર પડતી તારો બાપ હજી પૂછ્યો છે ને લાય મારા ખાવા દે નહીં ખબર પડતી હું પૂછ્યો તું બેહી રહી છે અનાજ ના તો આવી ના નાખી દેવાય લગી શરમ મજૂરી હું નહીં કરતો ઘર ચલાવું છું ડોલ છું હું અરે તો કોકના હેતરા મજૂરી જતા હોય તો ઘેર આવીને ચરબીઓ કૂટ કરો છો અનાજ નાખી દીધું તમને શરમ આવી જોવા મજૂરી ગોડી જીગી નહીં કરે બેઠો ખાઓ તારો નહીં ખબર પડતી આ તો છોકરો ને બે મજૂરી કરીએ કટકો રોટલો એ પાડીએ ની માં તમારી લાયો વખત પેટ પાણી નહીં પડી મને તે હું નહીં મારો મને ખાવાનું અમદાવાદ મને અમદાવાદ પૂછો છું હું તું ભરવા બેસી જઈશ કદી આદમી નો હકવારો મન ના આવ્યો કદી મેં કદી હક નો દાડો નહીં પાડ્યો મરી જા હકુરથી મરી જા હવે તો બાળો મરી જા કહું છું શું છે બાપા મરી જા શું છે હું તારો બાપ છું પણ વક બાપ તો રે પણ થોડા શુદ્રો કોમ શુદ્રો તારો આખો બાપ તારો પી પીનો હું હેડે આવતા છો ઘર બાપુ થોડું જોવો તારો બાપ નહીં ઓળખતો તું
ઘર હોમ હોમ જોવો લોકોનો ઘર જોવો ને તમારું ઘર જોવો જોઈ શક મૂર્ખો છું. આ નાત નાખી દીધું આ એવા મને વગર ખાવા નહીં દેતા ભાઈ હજી રાખો. આ રોધીના છોકરાને કઈ હું ખાવા બેઠી હતી એક કોળીઓ મુંડા મેલેની મત આયો રાખશી જોઈતી ભાઈ રાખું. કોઈ બેહી નહીં રહેતા આખો દાડો મજૂરી માન બે કરીએ આખો દાડો પી પીને ફરવું છે તમારે તો તે હું તારા બાપના પૈસે પીવું છું. હું જોઉં છું. તો પીવાનું શું આવે છે આ બધા ચાલો. થોડું તો તું વિચારો પાઉં છું, તું પાઉં છું. આમાં પહેણાવા આવ્યો આવું કરશે કોણ હગું કરશે મારું ઘરમાં આ બધી ઠેકાણું છે વસ્તુઓ લગી લઈ રે લઈને ઘરમાં બી પોત પછી મેલ્યા હોય ને જોક તો અમે- તરત લઈ લઈ પીવા યા. તરત લઈ લઈને પીવા આપણા ઘર હોમું જો ને આ બાજુમાં જો ટ્રેક્ટર લાયા તું કાલ મારો છું. ઓ તમારો સડવાય રાદી તમન તો મારો છું. એટલે મારો છું. તમન જોર આવી છે હા. મજા આવી છે. તે હું થઈ ગયો. થોડા શુદ્ર પેલા ઘઉં પડ્યા હતા થોડા એક આટલા તે ખાવા થાય તે વેચી મારે બોલો વાહ. વેચીને દારૂ પી ગયા બાપા થોડું જોવો કોમ જોવો તમે તારા ઘર બાપની લગીર ઘર તારા બાપની તમે છે. માર માને ના દીધો બાપા જો ભાઈ રાખું. કોઈને મય નહીં નાખવા આવું ખાઈ લેજો ખાવાનું આ જતો રહે છે. નાઈ દો મારો ઘર બેકીને નાઈ દો છે. તાનો ઉભો થઈ જજો તારો બધા બાપ માં જીવે તું છે. બેટા જે આપણે જે મજૂરી હેઠ દે ચાલો. તું જોમ કરવું એમ કરવા દે તારો બાપ જીવે છે. મેં રાખું. મય જામા અને કોક નહીં હા હા કાંઈ ખાવા દે કોઈ બેહી નહીં રહેતા આખો તું દારૂ ખાતો. મજૂરી અલા ભિખારી. બે અરે આ તો બોલું ના પડે. એવા રાજાને પરધાન બને ચાલિયા રે એ તો થાળ રે વેચવા તાન હું ગજી જેવો તેવો થોડો છું હું દાબીના તો જે આવો ને એ ઉખડી જ જવું છે બોલ્યા વગણ પૂરા ભાઈ તો હેડ્યા આ થાળ લઈને છો વેચવા દેશો કયો અલ્યા વેચવા જવું કે ના તો તારા શું ધપ્પા કરવાની આવે છે તાણે થોડું કે તારા બાપનો થાળ છે મારા બાપનો થાળ છે એમ નહીં ગોડા કોઈ હું તને બોલ્યો ના ના કશું બોલ્યો તો પછી તાને તમે મને કોણ પૂછવા વાળા લ્યા કોઈ નહીં આખા ગામમાં કોઈ પૂછતું નહીં, આ ખરાબ બફોરે થાળ લઈને હેડ્યા એટલે મૂકી દો તો વળી વેચવા હેડ્યા હોય હા તે વેચવા થયું એટલે તારું છે તે વેચવા વખતે જો હા તે વેચાવું તાન તાર ઘેરથી લઈને નીકળું છું પણ ખાલી વાત જ કરીશ એમાં પણ નહીં કરવાની ને હું મારો થાળ ગમે જાણ વેચાવું ગમે ચો વેચાવું ના કે મેલો થાળ છે થાળ જેવું થઈ છે ગોળ મોળ હાલ હેડો કશું કેવું નહીં હેડો હેડો છે તમે તો સલાહ ના લાય પાછી આવ્યું છે મોતીનું વાળી પાછા હા હેડો ક્યારેક તો આ ટોયલી થઈ થઈ ફરે છે જો કે આ સલાહ લેસ તો એ કાયું થાય છે તાણે આમ ફૂલ થઈ જાય થાળ વેચી જો થઈ લે ડોસે ચાલ આ બિસ્કિટ લાય બિસ્કિટ આ નહીં મેલ્યો એમ નહીં પેલ્યો ચા નહીં પેલ્યો નહીં પેલ્યો 4 વાગે ચા નહીં પેલ્યો પણ જોત્યા હોય ચરા ગોરે છે માવસ લાગી હા ખોક કદી ગોળા પર ઉતર્યો નહીં અને ઉતર્યું એ નહીં તારા જેવું કેવો કહી દેજે મજૂરી જે છે માર કાઢ્યો જીઓ છે ને હું એ જાઉં છું આવો તારો કાર્યો હોય જો તું ઘર બોલાતા ખોળામ ખોડ કે ચાર સા ગોબો. રૂપિયો તો હોવો જો જોડી ગોમમાં ખોજે થઈ ત્યારે તો તારા ઉતરી રહ્યો તમાર જેવા આદમી નહીં ગોમના આદમી તમારા જેવા કાઢી નાખેલા નહીં કોઈ આખો દર વેડી વેડી આવીને ઘેર કંકા કરું ના મારા જેવું હોકતે તારો મુજ કો ભગવાન કદી કોઈ દુશ્મન નહીં આવો આદમી ના લો ભાઈ રાખવાનું ભાઈ રાખું વાત કરું શાના પેલો ભાઈ રાખું ચાલ ભાઈ રાખો. કોટલિયા ભાઈ રાખું તાને એક સાદું લડાઈ કરું છું ચાલ નહીં ખબર કોટલિયા પડતી. ખબર નહીં પડતી એ ભગવાન બાપાજી આ ભવના તું મને આવા વેર વાળું ને ત્યાં કજ્જાત આદમી મળ્યો ને એક દારો હગવારો ના હોય એક તેમાં હગવારો ના હોય કાળો દીધું ભાઈ વધુ કાળો દીધું ભાઈ રાખું ઘરમાં પૂરી તારે ના ખાવા દે હું દોધ છું ગતિ ચા પીવો શામેલ ગોટો બધા શામેલ ખાઉં છું બિસ્કિટ લેમકાર લાય છે બિસ્કુટ બિસ્કુટ લાય વાપરતી નહીં ભૂસે મરી ગયો ચાલો કચ્છી ડોન છું હું
આગો જવું જ ના ચા પીધા કા તમને કેટલી વખત કહેવાનું લે તમારા બાપાયો ને તમારા માયો ને કઈ કઈ થાશે હજી તમારી ઉંમર કેટલી છે કયો તમારે ભણવાની ઉંમર છે હજી અને તાર માન તાર બાપોને તારોથી હગો ખોરવા માંડ્યા છે તો તમારી જિંદગી જાય છે રીતના એ તો મારા બાપા કરી દે પણ શું કરી તો બાપાઈ હજી તો મોટા તો થો હા ઓન અત્યારે ખબર બબર કોઈ છોકરો ખાવાની પડતા નહીં ને આ જિંદગીની પથારી ફાળવા બેઠા છો તાણ હું થોડી ઉંમર થવા દેવી પડે જોવું પડે કઈ નાખો તો હગો હગો ખોળવા માંડે હજી તો ડૂંટો ઝેર્યો નહીં હું ને આવી તો છોડીઓ પટ્ટી જવાની છે લ્યા બધું જોવું પડે બેટા તું જ ના પાડી દેવાનું તારે કે મારે હાલ ભણવું છે મારે હગો બગો નહીં ના ખોરતા મારું તો મોનતા જ નહીં મારા બાપુ હા મોનતા જ નહીં કશું હતું નહીં હું આવું છું ઘેરતા ના હું મોન આ જો કે ઉંમર છે હજી છોકરા હગો ખોળો છે કનો છોકરો બધા આવું ભાઈ પથ્યા વાળો યાર પચ્છા વાળો છે તાને અમે ઉંમર તો જુઓ ઉંમર તો જોઈ પણ અહીંયા મા બાપે હાગો ખોળવા માંડ્યા એટલે સોડીઓ જતી સોડીઓ નહીં મળવાની અમે અંશે થઈ રહ્યા જેમ બાટલા પટી ગયા પેટ્રોલ પટી ગયું એમ સોડીઓ પટી જવાની છે ના પટી થાય ને કોઈ પટે ના છોકરોની જિંદગી ભણવા બગાડવાની દેવો પડે છોકરો ભણવા દેવો ભણ્યા વગર કોઈ નહીં અત્યારે તાને. હું તમારા પાસે આવ્યો છું હા કે હારું એને જબર પરિસ્થિતિ હારી એકદમ બગડી રહી છે મારે અને ઘરમાં ડોશીને છોકરાઈ અને મી બોલો ત્રણ ના જો હમુદો ચૂલો હળગાવ્યો નહીં કેમ કર ભાઈ કેમ ખરા ને પૈસા હમુદા શું નહીં હાલ અમુક કોક લાવવા માટે જોઈએ તો ખરા પછા હો બહુ જોવું તો ખરા એટલે હું તમારા પાસે આવ્યો છું તે મને તે 500 રૂપિયા આલો તે હું છે કે મેં ત્રણ જણો રોજીને થોડું ખાઈએ એમાં બાબા પૈસા હમુદા નહીં અને તમારે એવું કોઈ કોમ હોય ઘરનું કે ખેતરનું તો છોકરો ને છોકરો બે જણા આવશે ગોડભાઈ મત એવું યાટી ના જવાનું હોય ગોડભાઈ નહીં હળગાયો ચૂલો તેલ ના હોય કે વાત સાચી છે તે મજૂરી આવે છે ને તમારા ડોશીનો છોકરો બે મજૂરી આવે છે મારા ગમે ત્યારે હું કહું તરત ગોડભાઈ આવે છે રહ્યો બીજી કર ઉપર હું ખોટું કર્યું મારા આવી પરિસ્થિતિ આવી પરિસ્થિતિ તો ગોડભાઈ આમાં આપણા લીધે બધી આવે એવું થાય પણ અમે રોવા ના હોય જો કશું હતું નહીં જો લ્યો 500 રૂપિયા પડ્યા છે મારા પાન તે લઈ જો બરાબર હું તમારો ઉપકાર કરી નહીં ભૂલું ના ના એવું અને કોઈ ગમે જેવું કોમ હોય ને તો અમે તઈને આવજો ગોડભાઈ એવું કોઈ ના હોય તે તારે આવું આવું પડી જાય મૂકો પૈસા છો પડી જાય હાય એવો ચિંતા બેસું હાય કદી આવો સમય આવ્યો નતો હા એવો સમય આવ્યો હતો 500 રૂપિયા રાખો અને મારા જ્યાંનો કોમ છે ને તાને તમે આ બધો મજૂરી તાર ડોશીને કહેજે છોકરાને કહેજે તે મજૂરી ફટ લઈને આવું શું કીધું તે તાર એ 500 રૂપિયા તેલ ને મરસું ને એવું થોડું લાવી દો એટલે ઘરમાં હેડ ખરા આખા ગામમાં કોઈ નહીં આલે ના રોય નહીં પથ્થું રોવું ને એટલે મને કોઈક રોવો ને મારા આગળ ગોડા એટલે પછી હું અહીં આટી દઉં છું યાર રોય નહીં હેડો તમે કહેજો કોઈ કોમ હોય ને પેલું બંધ કર્યું એ તો બંધ કરી નાખ્યું એ સારું કર્યું. બંધ કર નહીં પીતો નહીં પીતો ના પીવા નહીં હો ઘર ભેરાઈ જાય ગોડા નહીં પીતો જ નહીં સારું તો લાવી દેજો હો હા 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 બેહો હા પણ લઈ આવજો હો ને હા હા કહેજે સંતાન કહેજે ગાલ્યા 500 હા રે તો મૂકીએ ગમે તે ઘરમાં કોઈ ખાવા પીવા ના હોય તો કોઈ આપણા પામ પડ્યા હોય તો આપણો શું મફત હાલવા છે મજૂરી કરું છું માન દીકરો બે મજૂરી કરું છું મારે વળાવવાના છે એમાં શું હતું છે જબરદસ્ત કોમ થઈ ગયું છે મારું બધું બુધાભાઈ ના તો લઈ અને 500 રૂપિયા લઈ લીધા પણ આ તો દારૂ પીવો છે ને જડ્ડી થઈ જવો છે 1 રૂપિયો લાવવો નહીં 500 આ છે ને આ કેટલા દાડા હાથમાં આ છે 500 દાબી પીવો છે ને એવું થવું છે ને આમ બોમ્બ પરાઈ નાખું આખા ગામમાં રોય નહીં મરશિયા ભગવાને બહુ દુઃખ આલ્યું તારો બાપ તો ઘરમાં અખબારો નહીં આવતો લગીરે પેટ પોણી નહીં ભરવા દેતો અને પેલા બુધાબા જોડેથી જઈ 500 રૂપિયા લઈ આવ્યો ઘરમાંથી તાસ વેચી આવ્યો બોલ કકવાક બોલું માવું કહું કે હરકતના ખાવાય નહીં દેતા ને બોલ બોલ કરતા ઘરમાં ખાવાય ના મરે એવું કરવાનું ક્યાં ઘરમાં રહે ઘરથી હું તરાસી જ્યો બેટા મારી અમ્મી તને મોટો કર્યો ને મારું મન જો ને પેલા બુધા કાકાની કન આપણે બે મજૂરી જઈશું એ પૈસા તો વાર લે ઉપર લઈ આવે તે આપણું નામ લઈ લે ઘરમાં તાસ વેચ્યા મારે તાર મોમાં નીતિ આવ્યો
એ તો જ વેચી આવ્યા લાજ શરમ વગરના લાજ નહીં તને કહેવાનું આવું યાર બુધા કાકા પાન જઈએ બે ત્રણ હેડ તો કરવું તો પડશે જો આવું ના આવું માં ચલાવશું તો આપણું ઘર બે બાઈને થઈ જશે ઈવન જઈને એમ કહેવાનું કે પૈસો નહીં આવવાનો એ આદમી કહી દઈએ ચોખ્ખું કાઢી નાખેલો તો કહીએ તમે આઈને કયો કોક લે મારા ગાજે જે હા ભાઈ મર્યા હો તો સારું હતું. એક તો ટાઈમ આવતા નહીં, બધું મારા કરવાનું. એક તો જ્યાં ત્યાંથી બધું ભેગું કરી શકતો કપોરથી. વાહ આવો બે બેટા તમે આ બાજુ ખાવા જ નહીં દેતા હું કરવાનું કયો મારા બાપુ પી પીને આવે છે રોય નહીં. વચમાં થાળનું બાર દોડા બોડા બધું શાક વેચી ખોઈ ને અમે બે જણ મજૂરી કરે એમ તૂટી જઈએ માન દીકરો બે મારા પાસેથી તમે 500 રૂપિયા લઈ જતા કે ઘરમાં કોઈ નહીં, કશું નહીં, તેલ લાવવું છે ના લાવવું છે એમ કરીને 500 રૂપિયા પીવા લઈ જઈ રે એમ કરી એ આદમી ઘરમાં કસી નહીં પડી આખું ઘર વેચી કાઢ એટલું જોર કરે છે. આ હું હેતરામાંથી આવું ને આ હું નેટ કાળા બેઠી હોય ને તો મારો ધોનનો વાટકો નાખી દે આદમી. મને ચાના ટાઈમે ચા કે પોણીના ટાઈમે પોણી કે રોટલાના ટાઈમે રોટલો નહીં ખાવા દેતા. અને મને શું કે ખબર છે રોય નહીં. મેં તો કે બંધ કઈ નાખ્યું છે તારે કે મને જેટલી મારીશ મન પાએ મને પાટે પરી વળ્યું મને ચંપલે પર મારો આવડો મોટો માતાર કો છોકરો ઘરમાં આવું કર્યું મને આજ મારા છોકરા દકમ હું જીવું છું બાના કે હું જીવું એ ના. આ તો સંતા ગમે તે પણ છોકરો હમણાં હાલ બધું કરે પણ બાપને કોણ શું કરે કયો? આ તો સંસ્કાર છે ઈઓના કે આટલું સહન કરે તો બીજા છોકરા કોણ સહન કરે ભાઈ? આટલું બધું કોઈ ના કરે. આ તો ખરેખર કંટાળી જાય જેવું કરવાનું જો કાકા શું કરવાનું? હું કહું બે શબ્દો તો બીજું શું કહું? મને કે મારા પાન તો આવ્યો ગાય થઈને હું તો ઢીલો ઢસ થઈને આવું છે પેલું છે કે મેં તો બંધ કરી નાખ્યું નહીં, કઈ 500 લઈ જઉં મારા પાનથી તો નતા હાલવાના તમારે પણ મને શું ખબર છોકરા આવું કરશે? માપનો પિતા બરોબર પણ જેટલા પૈસા હોય ને બધું પી જ જવાનું. પણ ઘરમાં કોક ખાવા તો જોવો કે જુઓ તો ખરું કયો બે દાડાથી મારા માએ કશું નહીં મેં કોઈ નહીં ખાધું કયો ના આખો દાડો મજૂરી કરવાની ખરા તરકે આ બળદે હું કહું ઓમ કરે છે કશું હતું નહીં. તમે ચિંતા કરશો નહીં. ઈઆટી જવાની જો હું આવું છું ઘેર, તમે હેડો અને હું આવું છું ઘેર ઠપકો આલું છું હું કે બદકી નાખા બધું. ચિંતા કરશો નહીં. આમ જો ઈઆટી દાડા જવાના નહીં. આ તો આમનો આમ તો એ સાફ થઈ જહો. તમે આઈને કયો કહો એને આ ખોટું કર્યું. એને પેલા સત્યાવાદી સળ્યો પહેલાંથી બરાબર અને પીવાનું ચાલુ કરી દે. કશું ના આઈને તદ મારવા જ પડી વચ્ચે માર ઘરમાં બેહવું નહીં ગમતું બા મને ઘરમાં બેહવું નહીં ગમતું મને અગર રોટલો ખાવા ના દે હું આખો મજૂરી કૂટું છે આખો મારી મજૂરી કરેલી બધી ન ગમી બે અગર કાર્યમ કો વેટ ઉદાબાની આપણે જીઆઈએ ની વન કીએ એના પૈસા ના લે આ રીતે મજૂરી અમે છે ને આગળ તે પૈસા એને લઈ આવ્યું તો અમારે તો ઘરમાં એઠાનું લાવવું કે ઈવોનું પૂરું કરવું. વાત સાચી છે. આલુ નેટ ઘર પૂરું કરવાનું વાતો બા એક ટાઈમે શાક પર રોટલો ના હોય રોટલો પર શાક ના હોય આવા દાડા અમે કાઢીએ છીએ અને આદમીને પીપીને ફરવું છે. તો એ બે જણો ઘેર જો હું આવું હેડો. શું ચિંતા કરશો નહીં, હું આવું હેડો. કેવું તો પડશે. આવજો પૂજા કાકા. હા તું યાટી ના જતો તું એ તાર માનો ટેકો કરજો બેટા. આ દેતા કોઈ ખોટા માપાનથી લઈ જજો. શું કરવાનું? આ કોડિયો ઘરની પત્તર ફેરવી નાખી અને દારૂમાં છોકરો કેવડો મોટો થયો અને કોણ બહેરું આલવાનું અને પેલી સ તે તકસ રોટલો કરી આલે છે જેના એ નહીં દીવન પૂછ્યાઓ અમારા વાત બધું છે ને તોય નહીં પૂછો પછી સેવી રીતના રોટલા થાય છે સેવી રીતના ખવાય છે. હું કવા ચિકન આજા ચિકન કમ કરતા દારૂમાં જલસા કરવાની શાંતિથી જીવવાનું કોઈ ચિંતા નહીં કરવાની. કોણ ચાલ્યા? હા ઊંઘ્યા તો બાપુ ઊંઘ્યા છે હોઈ ગયા.
જોજી લગી આ લાજ ટ્રેક્ટર રહેશે તો મરી નહીં જોઈ હું તો મરી જઈને તો હું તો ભગવાનના ઘર આમ ઉધી થોડા ગાઓ માં ગાઓ કયો ચાલ્યા કયો થા આ કયો થા બોલવા નહીં ચાલો હો કોઈના બી ચિંતા ના કરવાની જીવવાનું તે તમને તો આની ચિંતા થાય ચિંતાઓ બધી અમોન હું જેવો તેવો નહીં મારી આ ઘરમાં કોઈ દારો હાહાકાર દારા આપણા દશી જ નહીં કદી મેં તો આવું ને આવું કરશે ને આવું ને આવું કરશે તો કોઈ મારું હગું એ નહીં કરે છે કરાવતું એ નહીં અમે નહીં કરાવતું દારૂમાં શા પાડ્યા છે બધું પૂરું કરી નાખશી દારૂડિયોના ઘેર કોઈ સોડિયો ના હાલે એ ચિંતા ના કરવાની હું બુધો બાબુ ને અરે હું ચિંતા હું ફોકીલાઓ વહુ લેવા દઉં છું હા વહુ લેવા દઉં છું તારું એમ બોકા કરે છે રે બુધા ઓ તારી અરે બુધાભાઈ માંથી ડાયરેક્ટ બુધો બુધો થઈ ગયું હા બુધો થઈ ગયું માંથી પીધો લેતી અડ્ડી વાળા હતા અડ્ડી વાળા આમ પૈસા જોતી લાયા 500 નો પીધો છેલ્લા દાડા પીધો હા એક જ ધારો એક દાડા 500 નો પી ગયો 1,000 લાખ રૂપિયાનો પીધો લાખ રૂપિયાનો 1,000 લાખનો પીધો તું તો લાખ રૂપિયા પીધો 500 જલા છોકરા સોનતા હા જવા દેજે એ તો મજૂરી કરે છે તે અમે તમે તમારી નજરો આગળ નહીં પાડતા માં આ બધો કાકો આયા એક દધો પીધો હમ? 1,000 લાખ રૂપિયા પીધો પણ આમ શરમ કર દારૂમાં તું બધું ચા બેસી માર્યું છે ઘરમાં કોઈ મેલ્યું નહીં આ છોકરોને હું તો જોઈ હમો આ ડોશી હમું તો ના છોકરા હમું જોતું લ્યા ઘરમાં બધું મારું હતું હા મારું છે બે ઘરમાં મારું છે બધું તારું છે બધું મારું છે તે બંધ કરવો છે કે તાર નહીં કરવો કદી જિંદગીમાં બતાશે હા કદી જિંદગીમાં બતાશે આ બેવાનું થયો લે કઈ મોહનો જાય હા જે હાવ જો તો હોય હાવ તમે બધું કહી નાખશો બધું હું કરું હમો છોકરો હમું જો પેલા ખાયા આ જો આ છોકરો એક ના એક ખબર પડે છે કે નહીં પડતો તું તો જોડે ગોમનો બાપ થઈ ગયો એ રીતે વાત કરે છે દારૂ રિયલ હું હોય બુધા કાકા અમે તારાથી બંધ થયો કે નહીં થાય એમ કે અને મારા પાન પૈસા લેવા આવશે ગાય થઈને આવું દારૂ છે ને નહીં તો કુવામ છે ને તમે કુવામ છે ને નહીં પડતો તું દારૂ પીને ઘેર આવે છે તો મોહણો છે નહીં જવા તું કદીએ ના છૂટરે હું કે પણ બધું પાણી જાય છે મરી જાઉં તારા મું તને ગમમાં મારા સિવાય બીજો કોઈ કહેવા વાળો છે ને સરપંચ તો એના બોલું સરપંચને તો તમામ બોટાલો આલી છે સરપંચ હું ઓટ આલ્યું છું ઓટ આલી તું શું કરવાનું ઉતરવા દે બધું કદી ઉતરવા દે ના બુધા કાકા ના કૂતરાને પૂછડી ઓકી હોય ને ઓકી જ રહે તારો બાપ ઓકો છે તારો બાપ કૂતરો જેવો છે એ હારું કે છે એ તારો તો ઠીક કે છે તારો બાપ એને કર ભગુપુર કરશે એને કોણ બાયરી હાલ છે એમ કે છે તારો બાપ કૂતરો તારો બાપ કૂતરો એ વન તો શો કોઈ શિક્ષા છે મારી તો મારી શિક્ષા વાત તો આ પીવો જ દારૂ એટલો તો વિચાર કરો મય રાખો હાલો બધો મય કરો ફરી ના વાગે ઉતરવા દો રાતી બસ કરીએ કદી આ તો શું કરવાનું યાર આ તો કોઈ બોલતા વાત બુધા કાકા કોણી મેલો ફરી રાજા તો ના સુધર્યું કોઈ ના બોલે આપણો બંધ કરી દેજે લેવો તું તું કેતો છે હવે હમણાં તો શું કરવાનું તું કે જીવ બામર કરી કહેવાનું મન મય કાઢું કદી એકલા કોને મહિના સાચી કોમમાં જાઉં એ મયું નાખ હમણાં હાલ આ છોકરો ને ડોશી જોવો ને મેલે ને લાફો હમણાં હાલ તો લફ લઈને નીકળી જાવ બધું મોઢામાંથી ઓતેડું નીકળી જાવ ફટ લઈ નથી રા પછી ગોબો નથી રા ગોબો ભાઈ વાઘ છે એક સલામ એ તમે તમારું કરજો તમે તમારું કરીને બકવા દે બકવાન થઈ ગયું છે હમણાં ના ફૂલ થઈ ગયું પેલા 500 નું ફૂલ પી ગયું છે બોલ તારો બાપ ભૂલ થઈ ગયો છે ભૂલ થઈ ગયો છે તારો તું રોયન માં ઉભી થા તું રોયન આ તો નારા વાડી હાહાકાર આપરો ઘરમાં પૂરું ભાઈ કાઢું એક કામ કર માં આપણે બે તો અહીંથી શોખ જતો રહીએ હોય રહું જ નહીં
ને રહેવા દે વન એકલો તારો દેખ તું એક જેક ઈ કોઈ વન જેતા રોજ રોજ કોઈ આવું ના હોય તાર જો કોક દાડો હોય તો આપણે મન નહીં બોધીન રસ્યું પણ મારા આદમી ના ભેગું માર નહીં રહું તું તારે ગમે તે કરે મુ કોકરાની મજૂરી છે પણ તારું તું પૂરું કરે ને અમાર ઘર પડ્યું રજો અમાર તમાર જોડી આપવું નહીં કરાવું એ નહીં તમે તાર રો એકલા અમે પીવો કે ના પીવો એ બધું અમારે નહીં જોવાનું કાર્યો બકાવો કરે ને એટલે લઈને જાઉં તાવી અમે એટલે કહું છું તાવી લાય તો ગરમ પાણી મેળી દઉં હાલો પછી નહીં કાઢું ભૂરાભાઈ ઓ ભૂરાભાઈ બરાબર હા કેમ કે આજ આબાગ વળે જતો તો પછી કીધું તાર ભૂરાભાઈ ઘેર ઓટો મારીને જવું ઓય તો આવશો જ નહીં હેડવાન કરો રસ્તો પણ હેડવાન કરો વાટી વાટી ઘેર પણ ભૂરાભાઈ ઘેર ડોસીએ નહીં કે છોકરો નહીં અને આનું બે ત્રણ દાવાજી જતો રહે હું યાર ભૂખે મરી ગયો છું ઘેર કેમ હું કરું એટલે હું કરું એમ કે થોડું કોઈ હોત હાલો ના મારે તો ખાવાની વાત જ ના કરતા તે તો ખાલી ખાવાનું પૂછ્યું એ મતલબ મારા પછી તું તાવ કેસો અને જોડે ગોખડી દબાવ એવું કરી દેતા ભાઈ ભૂલ થઈ જાય મને નહીં બોલું પણ મને ભૂલની વાત કરશો નહીં આ રસ્તો પર હેડવાન કરો વાટી વાટી ઘેર એક ખાલી ઘોર રોટલો આલો હોય સાત નહીં રાતે રોટી જ તું બટકું પર મુખા લીધું નાસ્તા પડી ગયું ખરેખર યાર જબ્બર ભૂખ લાગી ભૂખ તો મને લાગી પણ હું કરે હજી પાણી ઊંધું કરું છું વધવાન છે અને આ પેલા ઓર આપતા હોય તો પીવાની હું કોથળી રેડું છું થાળી વેસી વેસી પીવું છું એ તો બંધ કરી નાખ્યું હું નહીં પીતો યાર તમે બંધ કરતા તમારો લાયસન્સ તમે બંધ કરો અમે આ હેડ બંધ કરજો કરો ગયા કરો કારણ કોઈ કશું ખાવા બંધ નહીં કોઈ કોઈનો ટાઈમ બગાડશો નહીં હેડો હેડો કે જો બેસો જ નહીં તમે દોશી બોલશે બસ બુરો ભાઈ આવવા તૈયાર નહીં ભૂખ જબ્બર લાગી છે બુધાભાઈ શ્યા શું બુધાભાઈ શું આગળ શું હોય કાન બુધોભાઈ શ્યા બુધોભાઈ બુદ્ધ્યો ના તો શું બુધોભાઈ છે બુદ્ધ્યો સાર્યો તો ભૂલ થઈ યાર મેં તમને બધું જે કીધું હતું ને હા? બધું ભૂલ થઈ પણ ડોશી એનો છોકરો બે ત્રણ દાવ શીખ્યું નહીં નહીં અને ત્રણ દાવ કે મેં કોઈ ખાધું નહીં એવું છે છોકરો અને ત્રણ દાવ મેં કશું ખાધું નહીં ઘરમાં કોઈ નહીં કલ કહું કને કહો આમ થોડું હોય હું તો તમારું બહેરું છું નહીં કે મને કહો એ તારા ટેપો ટાળીને મને બકાઈ 500ની નોટ લઈ અહીં સેવા ઢેરી બધું ઢેકલી થઈ જાય એમ કે હોડો એ દાડા તો બુદ્ધ્યા ઓમ ને બુદ્ધ્યા પેલું છે મારા ઘેર આવે ને તારો છોકરો ને તારે ડોસી એક રોવો ને ગોડા એવું તો હું જોયું તું ને મી રોત મનવામાં એટલું સુધી છે એવું થઈ ગયું હતું કે મને ખમાતું નહોતું અને તને તારો તો હગો છોકરો અને ડોસી હતી લે તને રોટલો કરીને ખવડાવડી એ તને રોજ તારા રોજ હવાર પડે તો દારૂ ઢહીને આવો રોવું તો તને દયા નથી આવતી અને અમે કંટાળીને આવી ગયો તને ખબર છે કંટાળીને શું જતો રહ્યો એ તો મને નહીં ખબર હું ચોથી હોડ રાખવા બેઠો છું તમારા ઘરનોની સો જોન સો પણ આમ પાછો નહીં આવ્યો ને તૈન દાડોથી નહીં આવે ત્રણ દાવ નહીં અમે રખડી ખો જો રખડી ખો ભટકી ખો ઘેરે કોઈ નહીં બે મને એક ઘેર નહીં હું ચોક કહું શું ખાવો તે તમારી આજનો દાણો કવર કોણ હેડ મારા ખવડાવતો હું તારા જેવાને ખવડાવત એ મોસામ બેહારી મારા વાટકામ ખવડાવત પણ તને દયા તારા કોઠો દયા નહીં પેલી ડોચી રોતી પેલો છોકરો એવડો મોટો છોકરો ને આકો નાખીને જો ઘર છોડીને જવું એટલે જેના છોકરા ના ખેલશે દારૂની બોનમાં જે થઈ ગયું નહીં થાય અમે પીવો કે દારૂ તમને શાપ પીજો કે દારૂ શાપ પીજો તમને ઘરનો પરિવાર બહેરું છોકરું બધું દારૂને લઈ લીધું અમુક બુધા પહાણ આવ્યા છો તમે ગોમમાં આખા ગોમમાં રખડે ને તો તને કોઈ ખાવા સપટી લોટ્યા નહીં હાલે તે કર્યો છે કોમ એવો ભૂરાભાઈ ની જોતો ભૂરાભાઈ ને એવું બોરોભાઈ નહીં ભૂરીને બધો માન બધી એ જ કહે આજનો દાણો હાલો કોણ આજનો દાડો મારા તો ખાવાનું જોશે ને હું એકલો છું ને તે હું તો તને ખબર છે ને રોજ બપોરે હોટલમાં ખાઉં છું ઘેર જો બનાવું નહીં ખાધું પેટમાં જબ્બર દુખાય એ તો તું ખાવાનું પહેલાં હવે રાખવી કે ઠીક અમુક ખાવા આવ્યા છો પહેલાં હવે કેટલું હતું લે બાપડો મજૂરી કરીને તને રોટલો કરીને ખબર આવું આ તો રાજા મહારાજા પટે મેં આવું લાય ખાવાનું તો બાપડો ખાવાનું હાલ છોકરો બાપડો તને લાગે તારો છોકરો તને મારે નહીં મહી નાખે એવો તો વાઘ ગયો પણ બાપને મર્યાદા રાખતો તો એ રહ્યો છોકરે મન નહીં કજ્યું કીધું ડોશીને મન કજી કશું નહીં કીધું તમને મારે શું કહેવાનું અમે તમે
કૂતરી જેવો મોઢો કરીને આવ્યા છો એકણ પેલા પીવામાં ધડો રાખ્યો હોય તો થોડું કમાવામાં જોમ નાલ્યું હોય તો આ મૂસો છે ને મૂસો કોઈ કોમની નહીં મૂસો એમને ના ચડાવાય એટલે અમે છે ને સુધર્યા છો ને તો સુધરેલા રહેજો ઈવન યોગ્ય લાગશે ને તો પાછો જરૂર આવશે તારનો નહીં પીતો પણ તમે આ એ તાર નહીં પીતો હા નહીં પીતો હાર તે હું સમાચાર આલે હા. બરાબર તું 1 મહિનો બંધ કરી નાખ લે દારૂ 1 મહિનો સલંગ ના પી હું તને ખવડાવું હા, હું આખી જિંદગી નહીં પીવું ભાઈ હમ? આખી જિંદગી નહીં પીવું ફાઇનલ ફાઇનલ નહીં પીવું ખા કરું ના કરું ના ભાઈ તો બર્યો આખી જિંદગી નહીં પીવું એટલે આપણે તો આને કહેવું પડશે ને હા કે મિત્રો દારૂ તમે જોયું આખા વિડીયોમાં દારૂ તમારા ઘરની ને આપણા ઘરોની ને આપણા બહેરો આપણા છોકરોની સીવી દશા લાવે છે અને મારા ઘરની તો પથારી ફેરવી નાખી દારૂ આપણે દારૂ પીએ આપણને ખબર ના હોય આપણે શું બોલીએ છીએ કને શું કરીએ છીએ શું કહીએ છીએ એટલે મારું તો એટલું જ કહેવું છે કે બે હાથ જોડીએ છીએ અમે ટીમ વતી કે મહેરબાની કરીને દારૂના રવાડે ના સળો અને તમારો પરિવાર વેરવિખેર ના કરો અને ખાવાની વસ્તુ ખો ભાઈ કોમ કરો 25 રૂપિયા બચાવો પણ આવું દારૂનું વ્યસન તો કદી જિંદગીમાં જીવન તો કદી ના કરતા આપણા લીધે બધો હેરાન થાય પરિવારવાળો એવું ના કરો એટલે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કમેન્ટ ને બધું જે આવતું એ કહી કઈ જ નાખવાનું છે. જય માતાજી.